નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ખેણે લક્ષ આપ સૌનું મેથેમેટિકલ બોયમાં હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે લોકો શીખવાના છીએ સ્ટાન્ડર્ડ 9 ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓનો સ્વાધ્યાય નંબર 6.1 નો પ્રશ્ન નંબર 2. તો મિત્રો, પ્રશ્ન નંબર 2 માં આપણને આપ્યું છે કે આકૃતિ 6.14 માં રેખા XY અને MN O માં છેદે છે. જો ખૂણો POY બરાબર 90 અંશ હોય તો A/B બરાબર 2/3 તો C શોધો. અહીં આપણને A નું મૂલ્ય 2 આપ્યું છે અને B નું મૂલ્ય 3 આપ્યું છે. તો ચાલો આપણે આની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો આપણે લોકો અહીં લખીશું કે A/B બરાબર 2/3. ત્યારબાદ ખૂણો POY બરાબર 90 અંશ. હવે સૌપ્રથમ તો આપણે ખૂણો POY અને ખૂણો POX નું મૂલ્ય શોધીએ. એ આપણે થોડીક વાર માટે આ જે કિરણ M છે તેને આપણે ભૂલી જઈએ. તો અહીં આપણને પણ એક રેખિક જોડ જોવા મળે છે. તો અહીં લખીશું કે ખૂણો POY પ્લસ ખૂણો POX બરાબર 180 અંશ, જે રેખિક જોડ છે. ત્યારબાદ હવે અહીં આપણને POY નું મૂલ્ય 90 અંશ આપ્યું છે. તો અહીં લખીશું 90 અંશ પ્લસ POX શોધવાનો છે બરાબર 180. માટે હવે POX ને આપણે લોકો કરતા બનાવીએ અને અહીં લખીશું કે 180 માઈનસ 90 માટે ખૂણો POX નું મૂલ્ય પણ આપણને મળે છે 90 અંશ. હવે અહીં આપણને x અને y પર અહીં આપણને A/B તો C શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે A અને B ના મૂલ્ય શોધવા પડશે. તો અહીં આપણે લોકો લખીએ કે ધારો કે A બરાબર 2x, કારણ કે A નું મૂલ્ય આપણને 2 આપ્યું છે. ત્યારબાદ B બરાબર 3x, કારણ કે અહીં આપણને B નું મૂલ્ય 3 આપ્યું છે. ત્યારબાદ હવે આપણે લોકો અહીં લખીએ કે A પ્લસ B બરાબર 90 અંશ, કારણ કે અહીં આપણને ખૂણા POX માં આપણને A અને B આપ્યા છે અને ખૂણા POX નું મૂલ્ય છે 90 અંશ, જેથી અહીં A પ્લસ B નું મૂલ્ય 90 અંશ થશે. ત્યારબાદ હવે A નું મૂલ્ય આપણે અહીં 2x ધાર્યું છે અને B નું મૂલ્ય 3x. તો અહીં લખવાનું છે 2x પ્લસ 3x બરાબર 90 અંશ. ત્યારબાદ હવે 2x પ્લસ 3x બરાબર 5x ઇઝ ઇક્વલ ટુ 90 અંશ. માટે હવે x ને કરતા બનાવીશું અને અહીં 5 જે છે તે x ના સાથે ગુણાકારના સંબંધમાં છે. તો તે જમણી બાજુ જતા 90 ના ભાગાકારના સંબંધમાં આવશે. તો અહીં લખીશું 90 ના છેદમાં 5. હવે 90 નો આપણે 5 સાથે ભાગાકાર કરીએ તો 18 પંચા 90. તો અહીં આવશે 18 અંશ. અહીં 18 અંશ. હવે આપણે લોકો B નું મૂલ્ય અને A નું મૂલ્ય શોધીએ. તો તે આપણને મળશે. સૌપ્રથમ આપણે A નું મૂલ્ય શોધીએ. તો A નું મૂલ્ય શોધવા માટે આપણે લોકોએ લખવું પડશે કે A બરાબર 2x બરાબર 2 ગુણ્યા 18 એટલે 18 દુ 36. તો A નું મૂલ્ય આપણને મળશે 36 અંશ. ત્યારબાદ હવે B નું મૂલ્ય, તો B બરાબર 3x માટે 3 ગુણ્યા 18, જેથી આપણને મળશે 18 દુ 18 18 દુ 36 18 તેરી 54. તો અહીં આપણને મળશે 54 અંશ. તો અહીં લખીશું 54 અંશ. હવે આપણે લોકોએ C નું મૂલ્ય શોધવાનું છે. તો હવે C નું મૂલ્ય શોધવા માટે સૌપ્રથમ તો આપણે અહીં જોઈએ તો આડી રેખા છે અને એકામ રેખા છે. તો આ રેખિક જોડની અહીં આપણને એક રેખિક જોડ દર્શાવેલ છે. તો અહીં આપણે લોકો લખીએ કે ખૂણો MC
x mc x, અથવા તો આપણે તેમ પણ લખી શકીએ છીએ કે ખૂણો b પ્લસ ખૂણો c બરાબર 180 અંશ, કૌંસમાં લખીએ રૈખિક જોડ. હવે b નું મૂલ્ય આપણને અહીં 54 અંશ આપ્યું છે તો લખીશું 54 અંશ. ત્યારબાદ ખૂણો c આપણે શોધવાનો છે અને બરાબર 180 અંશ. હવે ખૂણો c ને આપણે કરતા બનાવીએ અને અહીં આપણે 180 માઈનસ 54 અંશ કરવાનું છે. તો હવે 180 - 54 એટલે કે આપણે 80 માંથી 54 બાદ કરીએ તો આપણને મળે છે 26. તો અહીં આપણે આગળ 100 લગાડીએ તો અહીં ખૂણો c બરાબર 126 અંશ. તો અહીં આપણે લોકોએ લખવાનું છે ખૂણો c બરાબર 126 અંશ. તો મિત્રો આની સાથે જ અહીં આપણો પ્રશ્ન નંબર 2 પણ પૂર્ણ થાય છે. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને નોટિફિકેશન બેલને ઓન કરજો જેથી મારા વિડીયોના તમામ નવા નોટિફિકેશન સૌપ્રથમ આપ સુધી પહોંચી શકે. ધન્યવાદ.